જો આપણું આ પરબધામનું મંદિર છે અને આ જે મેળાનું આયોજન છે એ જગ્યા છે ત્યાં બાપુ મેળાની શરૂઆત કરવા માટે આવ્યા છે અને એના બધા સ્વયંસેવકો બધાય હારે છે અને ભવ્ય મેળાનું આયોજન થયેલું છે અને જો બાપુ શ્રીફળ વધેરી અને મેળાની શરૂઆત કરે છે તો જે લોકોને બહુ ઉત્સાહ હોય મેળામાં જવા માટે એ આવી જાય. જો મેળાની શરૂઆત થઈ ગઈ છે. જો બાપુએ રિબીન કાપીને શ્રીફળ વધેરીની શરૂઆત કરી દીધી છે. તો જો તમને અહીંયા બાપુ રાઇડ્સમાં બેઠેલા પણ જોવા મળશે. જો આ બધી રાઇડ્સો પણ ચાલુ કરી દીધી છે અને એકદમ જોરશોરમાં મેળાની શરૂઆત થઈ ગઈ છે. આ સાઈડ બધા જે મોતનો કૂવો છે એ બધી રાઇડ્સો ચાલુ થઈ ગઈ છે અને મેળાનું શરૂઆત બહુ સારી રીતે થઈ ગઈ છે. તો બધાય પધારજો મેળામાં. જો તમને બાપુ રાઇડ્સમાં જોવા મળશે. જો અહીંયાથી નીચે ઉતરતા મોતનો કૂવો છે ત્યાંથી નીચે ઉતરતા દેખાય છે. આ બધા ચકડોળ છે. તો પરબધામમાં મેળાનું બહુ જોરદાર આયોજન કરેલું છે. તો બધાય પધારો પરબધામ મેળાની મજા માણવા માટે. અને બાપુએ મેળાનું ઓપનિંગ પણ કરી દીધું છે. એટલે વરસાદ ન આવે ને એ પહેલાં બધા મેળો કરી આવો, કેમ કે વરસાદનું કાંઈ નક્કી નથી. એટલે તો જો આ બધી રાઇડ્સો ચાલુ થઈ ગઈ છે અને આ બધા બાપુના સ્વયંસેવકો સાથે છે, જે લોકો રાત દિવસ ખડે પગે ઊભા રહીને આ બધું આયોજન થતું હોય છે. અને આજુબાજુના ગામના પણ બધાય બહુ વધારે મોટી સેવા આપે છે પરબધામમાં.